વિલ્કેસ બાનો કેસના 3 દોષિતોની સુપ્રીમ કોર્ટમાં અરજી 3 દોષિતોની સરેન્ડરની અવધિ વધારવાની રજૂઆત કરવામાં આવી। ગોવિંદ નાઈએ 4 સપ્તાહ, મિતેશ ભટ્ટ, રમેશ ચાંદનાએ સમર્પણ માટે 6 સપ્તાહના સમયની માંગ કરી। જસ્ટિસ બીવી નાગરત્ના સમક્ષ દોષિતોના વકીલે આ મામલો મૂક્યો। જસ્ટિસ નાગરત્નાએ આવતીકાલે સુનાવણી માટે તૈયારી દર્શાવી છે। તો વિલ્કેસ બાનો કેસને લઈને 3 દોષિતોની સુપ્રીમ કોર્ટમાં એપ્લિકેશન ફાઇલ થઈ છે અને ત્રણેયની સરેન્ડરની અવધિ વધારવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે, જેમાં ગોવિંદ નાઈ છે તેમને 4 સપ્તાહનો સમય આપવામાં આવે। મિતેશ ભટ્ટ અને રમેશ ચાંદનાએ સમર્પણ માટે 6 સપ્તાહના સમયની માંગ કરતી આ અરજી કોર્ટમાં કરવામાં આવી છે। જસ્ટિસ બીવી નાગરત્ના સમક્ષ દોષિતોના વકીલે આ મામલો મૂક્યો। રોનક વર્મા સંવાદદાતા ફોન પર। રોનક, પૂરી વિગત। બિલકુલ જી, જે પ્રમાણે બિલ્કિસ બાનો કેસ પાછલા કેટલાય સમયથી ચર્ચામાં છે, તેમાં રાજ્ય સરકાર દ્વારા તેના જે આરોપીઓ છે તેમને સજા માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારબાદ જે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો અને સુપ્રીમ કોર્ટે જે રાજ્ય સરકારનો નિર્ણયથી રદ કર્યો હતો અને 11 જેટલા જે દોષિતો છે તેમને ફરી જેલમાં પૂરી દેવાનો જે હુકમ છે તે કર્યો હતો। આ તમામ વાતોની વચ્ચે અત્યારે જે 3 જેટલા દોષિતો છે તેમના તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાની જે વિગતો છે તે પ્રાપ્ત થઈ રહી છે। મહત્વની છે કે 3 આરોપીઓએ જે જુદા જુદા કારણોસર જે પોતાને કહી શકાય કે જે જેલમાં હાજર થવાનો સમય છે તે માંગ્યો છે। મહત્વનું છે કે ગોવિંદ નાઈએ 4 સપ્તાહ, મિતેશ ભટ્ટ અને રમેશ ચાંદનાએ સમર્પણ માટે જે 6 સપ્તાહના સમયની જે માંગ કરી છે। આ પૂરી વાતો એવી છે કે જે દોષિતો છે તેમને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જેલમાં હાજર થવાનું છે, પરંતુ આ 3 જેટલા આરોપીઓ છે તેમને જુદા જુદા કારણસર કોઈકે પોતાના પુત્રના લગ્ન માટે તો કોઈકે ખેતી માટે આ વધુ પડતા જે સમય છે તેની માંગ કરી છે। ત્યારે આવતીકાલે આ સમગ્ર જે અરજી છે તેના ઉપર સુનાવણી હાથ ધરાય તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। બિલકુલ રોનક, આભાર તમામ માહિતી માટે।